બાપુજીને કિડની નહીં આપી શકીએ ને એ વાત બાને ખબર પડી ગઈ. ઓહ શિટ, કેવી રીતે પણ મેં ના પાડી હતી ને કે મમ્મીને ખબર નહીં પડવી જોઈએ કંકુ. તો પણ હા, પણ આપણી જ્યારે આ વાત ચાલુ હતી ને ત્યારે બા પાછળ જ હતા ને એમને બધું સાંભળી લીધું. વિવેક જીજુ, કાકા, હું મમ્મી પાસે જાઉં છું. શ્રી, તું અહીંયાની ચિંતા નહીં કર, તું એમની પાસે જા. આપણે આપણા કામ પર લાગીએ. હા ચાલો ચલો. નાના શેઠ, બા હવે ઠીક છે. તમે એમની પાસે જવા પહેલા છે થોડુંક જમી લો. હાલો. કંકુ, મને મન નથી. નાના શેઠ, મારી વાત. કંકુ પ્લીઝ આગ્રહ નહીં કર. નાના શેઠ, હું તમારું કાંઈ નથી સાંભળવાની. ખાવાનું છે એટલે ખાવાનું જ છે. હાલો. દર વખતે આપણે મન માટે નહીં, ક્યારેક આપણે શરીર માટે ખાવું પડે ને. નાના શેઠ, તમારે આટલી દોડધામ કરવાની છે તો એના માટે શરીરમાં તાકાત તો હોવી જોઈએ ને. તમે સાજા હશો ને તો તમે બીજાને ઊભા કરી શકશો. હાલો, મોઢું ખોલો. પણ કંકુ, ભાઈબંધની આટલી વાત નહીં માનો તમે. હાલો, મોઢું ખોલો, ચૂપચાપ ખાઈ લો. રોવાથી આંખો ચોખ્ખી થાય ને મન પણ હળવું થઈ જાય ને. તમને કીધું તું ને, તમે રોઈ લો. કંકુ, મારાથી પપ્પાની હાલત નથી જોવાતી. પપ્પાને આટલા લાચાર ક્યારે નથી જોયા મેં. હા, પણ નાના શેઠ, તમને એમને ઊભા કરવાના છે ને. કેવી રીતે કંકુ, કેવી રીતે? આટલા વખતથી આટલી બધી મહેનત કરી રહ્યો છું, ભાગદોડ કરી રહ્યો છું, મારાથી જે બની શકે હું કરી રહ્યો છું, પણ દર વખતે નિરાશા મળે છે કંકુ. સાચે કંકુ, હવે થાકી ગયો છું. નાના શેઠ, થાકે એ જે એકલા હોય, પણ તમે ક્યાં એકલા છો? અમે બધા તો તમારા ભેગા છીએ. આખું ઘર તમારી સાથે છે. તમારે ખાલી એક કામ કરવાનું છે કે તમારે હિંમત નથી હારવાની. બાપુજીને આ બધામાંથી બહાર કાઢવાના છે તમારે. એના માટે તમારે હિંમત રાખવી જોઈએ ને બીજા કોઈનું સાંભળવાની જરૂર નથી. દેવું પડે ને તો હું મારો જીવ દઈ દઈશ. बातें ये कभी ना तू भूलना, कोई तेरे खातिर है जी रहा, जाए तू कहीं भी ये सोचना, कोई तेरे જે સાથે રહેવાનું હોય એ જવાની વાત કરે. जी रहा. નહીં, આજ પછી ક્યારે પણ મરવાની વાત નહીં કરતી કંકુ. ક્યારે નહીં. નાના શેઠ, હાથ છૂટે પણ તમારો સાથ ક્યારેય નહીં મળે. હાલો નાના શેઠ, બા પાસે જઈએ. પણ તમારી હિંમત નથી હારવાની હો. તમે બાની હિંમત છો, એમના પીઠબળ છો. અને માણસમાંથી એમનું પીઠબળ વયું જાય ને તો એ પાંગલો થઈ જાય. એટલે તમારે એમની સામે તૂટવાનું નથી. તારી સામે તૂટું તો ચાલશે ને? હા નાના શેઠ, હું તમને નવા સરથી ઊભા કરી દઈશ. હાલો. મેડમ, તમારી દવા પડી ગઈ. તમારી જ છે ને? અમારી જ છે. આ દવા આ દવા તો સારું, મને ક્યાંય નથી જવું. સારું, હા, મને ક્યાંય નથી જવું. એક મિનિટ, ક્યાં લઈ જાઓ છો પપ્પાને? ડાયાલિસિસ માટે.
મને ક્યારે નથી જવું. તું આ લોકોને કહે દે. હું તને હાથ જોડું છું. પ્લીઝ મને ક્યારે નથી જવું. પપ્પા મારી વાત સાંભળો, આ તમારા સારા માટે જ છે ને પપ્પા. શ્રી મને રીમાવું નહીં. મને મારી નાખો. મને ક્યાંય નથી જવું શ્રી. મને ક્યાંય નથી જવું. મને નથી જવું. મને મળી જવું. મારે નથી જવું કે મને નથી જવું. બાપુજીને એમના ભલા માટે જ લઈ ગયા છે. હો તમે ચિંતા ન કરતા. ને માવડી છે ને એ બાપુજીને કાંઈ નહીં થવા દે. માં નાનો શેઠ જુઓ ને. માં મારી વાત જ નથી માનતા. તમે સાચું ને એમને. નાના શેઠ સાંભળો. મમ્મી ઊભા થા, આરામથી. નાના શેઠ તમે શેઠ જાઓ છો. ભાઈ નાના શેઠ તમે શેઠ જાઓ છો. તમે જ્યાં પણ જતા હોય ને ત્યાં પાછી જાજો. અત્યારે બા પાસે ચાલો. એમને તમારી જરૂર છે. હાલો. શું થયું નાના શેઠ? કંકુ તું જા મમ્મી પાસે. પણ તમે હાલો ને. કંકુ મારી વાત સાંભળ. હવેથી આપણે બંને અલગ અલગ લડવાનું છે. જ્યાં સુધી હું પપ્પાને સાજા કરીને પાછા ઘરે નહીં લઈ આવું ને ત્યાં સુધી હું મમ્મીને બોલ નહીં બતાવું. નાના શેઠ આવું નહીં બોલો. તમે બા જોડે એકવાર વાત. શું વાત કરું કંકુ? શું વાત કરું? દર વખતે મારી મા મને પૂછે છે કે તારા પપ્પા સાજા થયા કે નહીં. અને હું એમને આશ્વાસન આપું છું, લુખ્ખું આશ્વાસન આપું છું એમને દર વખતે કંકુ. પણ હવે નહીં. હવે જો હું પપ્પાને સાજા કરીને નહીં લાવું ને તો મારી માને પણ ગુમાવી દઈશ. અને હવે ભગવાને નક્કી કરવાનું છે કે એમને શું કરવું છે. મને મારા પપ્પા પાછા આપવા છે કે પછી મારી માને મારી પાસેથી છીનવી લેવી છે. કંકુ તું જા મમ્મી પાસે. નાના શેઠ હું એકલી માને કેમ સાચવું? તમે જોડે હાલો ને. હું નહીં. કંકુ તું કરી લઈશ, મને ખબર છે તારાથી થશે. અને મને ખાતરી છે કે તું મારા શબ્દોને કોઈ દિવસ ખોટા નહીં પડવા દે. કંકુ આજથી મમ્મી તારી જવાબદારી અને પપ્પા મારી જવાબદારી. નાના શેઠ આપ. કંકુ મમ્મી પાસે જા કંકુ. કંકુ પર મને વિશ્વાસ છે પણ મારા પર નહીં. મમ્મીને તો કંકુ સાચવી લેશે પણ પપ્પાને હું બચાવી શકીશ. હલો, સોશિયલ મીડિયા પર મેં તમારી પોસ્ટ વાંચી. તમને તમારા પપ્પા માટે કિડની ડોનર જોઈએ છે. હા ડોનર જોઈએ છે પપ્પા માટે. હા મારી પાસે ડોનર છે, તમે મને મળવા આવો. હું આવી જઈશ. હું તમને એડ્રેસ મોકલાવું છું. હા ઠીક છે. ઓકે થેન્ક યુ સો મચ. મમ્મી માંડ શાંત થયા છે. હા બેન, પણ છે ને આપણે એમને આવી હાલતમાં એકલા નથી મૂકવા. આપણે બાને સંભાળવા જ પડશે. હા તમે જાઓ, હું એનું બધું કરી લઈશ. તમે બાને આ ઓરેન્જ જ્યુસ પીવડાવી દો એટલે બાને સારું લાગે. હા દવા ગઈ ક્યાં? આખું ઘર ફેંદી નાખ્યું, ક્યાંય નથી દેખાતી. દવા મળવી જોઈએ. જો એ કોઈના હાથમાં આવી ગઈ હશે તો? ભાભી શું કહો છો? હા ના કંઈ નથી શોધતી. તું કિચનમાં હતી? મને જોઈને ભાભી બીકા ગયા. એ શું ગોતતા હશે?
જો કંઈ સામાન્ય હોય તો રાડા રાડી કરી મૂકી હોય ને અત્યારે તાવ એકલા શું ખોદતા હશે? કંકુ શું વિચારે છે? કંકુ મારું માથું બહુ દુખે છે, ચા બનાવી દે ને. હા મૂકી જ છે, બને એટલી વાર. હું રૂમમાં જાઉં ત્યાં આપી દઈશ પ્લીઝ. ઠીક છે. ઓકે. નાના શેઠ? હા નાના શેઠ. કંકુ કંકુ પપ્પા માટે ડોનર મળી ગયો. કાલે સવારે સર્જરી કરવાની છે. હા તો બહુ સારું કહેવાય. માવડીએ તો મારી લાજ રાખી. હા કંકુ, તારી શ્રદ્ધા ફળી. તમે ક્યાં છો? હું અહીંયા બીજી બધી તૈયારીમાં છું. તું જઈને બધાને ગુડ ન્યૂઝ આપ અને બધાને કહી દે કે કાલે પપ્પાની સર્જરી છે. ઠીક છે. માવડી, તમારા જેટલો પાર માનો ને એટલો ઓછો છે. તમે અમારા બધાના જીવમાં જીવ ભરી દીધો ને નાના શેઠ એમને ધરપત દઈ દીધી. તમારો બહુ એટલે બહુ આભાર. મારે બસ એટલું જ કહેવું છે કે તમે અત્યારે જેવું કર્યું ને એમ જ નાના શેઠની પડખે રહેજો ને એ જે પણ નક્કી કરે અને જો એ સાચા હોય એ જ થાય એવું કરજો. હો ભાઈ ભાભી, શ્રીભાઈનો હમણાં ફોન આવ્યો હતો. એમણે કીધું કે પપ્પા માટે કિડનીનો ડોનર મળી ગયો છે ને કાલે એમનું ઓપરેશન પણ છે. ગૌરંગભાઈ, શ્રીએ કરી દેખાડ્યું. હા હવે પપ્પા સાજા થઈ જશે. હા સાચે જ. પ્રિયા, કિડની કોણ દેવાનું છે? એટલે કે ડોનરની કઈ વિગત મળી? એ તો મને નથી ખબર. અરે પૈસા કેટલા લેવાનો છે એ કે ને એ પણ નથી ખબર. તો તને ખબર શું છે? મને બસ એટલું ખબર છે કે પપ્પા હવે બહુ જલ્દી જ સારા થઈ જશે. હેને દેવકભાઈ? હા પ્રિયા, પપ્પા સારા થઈ જશે. હું આવું? હા ગૌરંગભાઈ, પપ્પા સારા થઈ જશે. આટલા હરપ પદોડા થવાની જરૂર નથી. અરે તમે લોકો લાંબુ કેમ નથી વિચારતા? પપ્પા સાજા થઈ જશે અને ઘરે આવીને લાંબુ જીવશે. હા, ને પછી ઘરમાં આવીને આપણને બધાને લાંબી ના કરી નાખશે. અરે પાંચેય હાથમાં નહીં આવે. અને જો પ્રોપર્ટી નહીં મળે ને તો ગૌરંગ તું વિચાર કરી લે. હા, તારે જે આગળ બિઝનેસ વધારવાનો પ્લાન છે ને એ બાષ્પીભવન. ને તમે નોકરીના ઢાસારા કરવામાં લાગી જાશો. તો શું થયું? પણ પહેલા પણ એ જ કરતો હતો ને હું. હા, અને તમુ કેટલીક વાર એવું બને કે તમારે તમારા વિચાર સપનાઓ પાછળ ઠેલી દેવા પડે અને બીજી મોટી જવાબદારી સંભાળી લેવી પડે. આ જે જવાબદારી સંભાળવાની છે ને, હા, એમાં આખો શ્રેય આખો જશ કોણ લઈ જશે? શ્રીભાઈ પોતે. હા. ડોલર કોણ લઈને આવ્યું? શ્રીભાઈ. અને હોસ્પિટલમાં દોડધામ કોણ કરે છે? શ્રીભાઈ. ઓ ભાભી, આ બે ભાઈઓમાં છે ને જરા પણ રહેવા દો. કાંઈ કહેવા જેવું નથી. સમજી ગયા ને તમે? અક્કલનો છાંટો નથી. ઘરની વાત આવે ને એટલે ઘેરા થઈ જાય છે. અને હા, આ કિડનીનો ડોનર છે ને એ કઈ મફતમાં કિડની નહીં આપે. હા, ડીલ તો કરી જશે. અને પપ્પાની વાત આવે ને એટલે શ્રીભાઈ 25-50 લાખ દેતા ખચકાશે નહીં. અરે શેને અચકાય? પૈસા પપ્પાના, કિડની પપ્પા માટે. એ તો સટાસટીનું ખાતું ખાલી કરી નાખશે. હા, વાતમાં કાંઈ નવાઈ નથી. આપણને લોકોને પૈસા ન આપવા પડે ને એના માટે શ્રીભાઈ ગેમ તો રમશે જ. કા પછી ડોનરને પૈસા આપશે અને કા પછી બધા પોતાના ખાતામાં.
બાપુજીના ઓપરેશન પછી એમને આટલી વહેલી રજા નહીં દે, એટલે 2-3 દિવસ બાપુજી પાસે જ રહીશ. ડૉક્ટરને પૂછીશ અને જો એ હા કહેશે તો બાપુજીને ખવડાવીશ. આમે માંદા માણસ માટે સંતરા બહુ સારા, રોગ પ્રતિકારક શક્તિ વધે. બીજું કાંઈ લઉં? કંકુ હા. લે આ પણ રાખી લે, તને નાસ્તામાં કામ લાગશે. ના બેન, મને આની જરૂર નથી. હું કહું એમ કર, તું ઘરમાં કોઈને ભૂલતી નથી અને ઘરમાં તને કોઈ યાદ રાખતું નથી. પણ બેન, કોઈના ધર્મ ને કર્મની ચિંતા આપણે શું કામ કરવાની? તમારે આ બધી રાખો, અને જો એવું હશે ને તો હું ઓલું 5 વાળી પડીકું ના આવે સેવ મમરાનું, એ ખાઈ લઈશ. આ બધું ઘરે જ રાખો, છોકરાઓને કામ લાગશે ને, તમારી એ હેરાનગતિ ઓછી થશે. કેમ આવી છો કંકુ? ખરાબ છું? ના, ન હોવું જોઈએ એટલી સારી. હું તો કહેતા જ ભૂલી ગઈ તમને. હું સવારે જઈશ ને હોસ્પિટલ તો એની પહેલાં હું દીવાબત્તી કરી લઈશ અને માતાજીનો જે પ્રસાદ છે એ ચડાવી દઈશ. આગળની બધી જવાબદારી તમારી જ છે. અને એક વાતનું ધ્યાન રાખજો ને, જે ઘરનો અખંડ દીવો છે ને એનું ઘી જોતા રહેજો બસ. અને હા, ઘરના બધાય કામમાં છે ને થોડુંક ધ્યાન દેજો. જેટલા દી હું નથી ને એટલા દી તમે થોડાક વધારે હેરાન થશો, પણ હું આવી જઈશ ને પછી અઠવાડિયાની રજા તમે લઈ લેજો. અને અમે છે ને ઘરના બધા કામની યાદી બનાવી લીધી છે, તો આમાં બધું લખી દીધું છે કે કોને શું આપવાનું છે. ને હા, હું બધી શાકભાજી લેતી આવી છું ને એમાં આમાંય લખી દીધું છે કે કોને કયું શાક ભાવે છે ને કોને કયું શાક નથી ભાવતું. તો તમે એ રીતે બનાવજો હો. ને તમન્ના ભાભી, એમને ઉઠતા વેત લીંબુ પાણી જોઈએ અને જ્યોતિ ભાભીને ઉઠતા વેત જોઈએ મસ્ત મજાની કડક ચા. ને ભાને જ્યારે તમે ચા આપો ને તો એના સાથે નાસ્તો આપવાનું ભૂલતા નહીં. ખાલી ચા પીને છે ને એમને એસિડિટી થાય છે. બેન, બાનું ધ્યાન રાખજો. એ બિચારા સાવ એકલા પડી ગયા છે. તમે એમના ભેગા રહેશો ને તો એમને થોડુંક સારું લાગશે. ને હા, રાતે તમે જાશો ને એને પહેલા પ્રિયાબેનને યાદથી કહી દેજો કે અંદરથી દરવાજો બંધ કરી દે. બીજું કઈ કહેવાનું રહે છે? કંકુ, તું ખાલી 2-3 દિવસ માટે જાય છે, કાયમ માટે નહીં. તું આટલી ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. તને શું લાગે છે મારાથી નહીં થાય? શું સમજસ તું મને? મારા માસી છે, માથી એ સવાય એવા. તું આરામથી જઈને આવ. કંકુ, તને શું લાગે છે બાપુજી સારા થઈ જશે ને? સારા માણસ જોડે ખરાબ થોડી થાય. તું જઈને આવ. ભૂપેન્દ્રભાઈ, ભગવાનની અસીમ કૃપા કે તમારા ભાઈને કિડની મળી ગઈ. તમારા લોકોની દોડધામ કામ લાગી. અમારી નહીં, શ્રીની. તમે નહીં માનો ભાભી, એ છેલ્લા કેટલાક કલાકોથી 1 સેકન્ડ પણ સૂતો નથી. અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં. ખરેખર તમે બહુ નસીબદાર છો કે શ્રી જેવો દીકરો તમને મળ્યો. ભૂપેન્દ્રભાઈ, આ કિડની કોણ આપવાનું છે? એ તો ખબર નથી ભાભી, પણ હા, કોઈ છોકરી છે. શ્રી પણ મળ્યો નથી હજુ એને. આવતીકાલે સવારે મળશે. હા, પણ એના બધા ટેસ્ટ ને બધું થઈ ગયું છે ને? બ્લડ ટેસ્ટ અને ઓલું શું કહેવાય, ટિશ્યુ મેપિંગ બધું થઈ ગયું છે ભાભી. અને એટલે ડૉક્ટર કાલે જ ઓપરેશન કરવાના છે. તો એ ટેસ્ટ માટે તો અહીંયા આવવાની જ હશે ને? ભૂપેન્દ્રભાઈ, ડૉક્ટરને પૂછીને કોને મળે? મારે એ છોકરીને મળીને એનો આભાર માનવો છે. અરે ભાભી, મારે પણ આભાર માનવો છે. મારે તો એના પગ પકડીને આભાર માનવો છે. અને આ ડૉક્ટર એનું નામ જ નથી કહેતા. અને આમે આજે ડોનર હોય છે ને,
કિડનીના અને આ બધા ડોનર એ લોકોના અમુક નિયમો છે. જો ડોનર ન ઈચ્છે ને તો એનું નામ કોઈને આપી શકાતું નથી. તમે છે ને શ્રીને કહીને થોડી પૈસાની વ્યવસ્થા કરાવી લેજો. કદાચ એ છોકરી પૈસા માંગે તો. બધું થઈ જશે ભાભી, તમે ચિંતા મૂકી દો ને, ભગવાનનું નામ લો બસ. તૈયાર છે ને? શ્રીભાઈએ તો ઘરમાં બધાને કહી પણ દીધું છે કે ડોનર મળી ગઈ છે, પણ ઘરમાં હજી કોઈને ખબર નથી કે કિડની કોણ આપવાનું છે. શ્રીભાઈ પાસે ટાઈમ નથી, કેમ કે ઓપરેશન કાલે જ કરવાનું છે અને આપણી પાસે પણ આપણા માટે તો અત્યારે ડુ ઓર ડાઈ વાળી સિચ્યુએશન છે. મરતા આપણને આવડતું નથી અને કરવાથી કોઈ આપણને રોકી નથી શકવાનું. ફાઇનલી તારું અને મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આ સ્માઇલ જો તું સામે હોત ને તો આ સ્માઇલ હું જોઈ શકી હોત, પણ કંઈ વાંધો નહીં. હવે તો આ સ્માઇલ રોજ જ તારા ફેસ પર હશે, એટલે હું રોજ જ જોઈશ. એનીવેઝ ચલ, ટેક કેર, પછી વાત કરીએ. બાય. ફાઇનલી તારું અને મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે.